પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજેસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા. અને એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ મામલતદારશ્રીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે. દરેકે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે. એમની લોડ બેરિંગ્સ કેવી છે, એમાં કોઈ મરમ્મત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ, એ બધું અસર્ટિન કરવામાં આવશે. અને જ્યાં પણ એમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે. અને જ્યાં ડાયવર્ઝનની વાત આવશે તો ડાયવર્ઝન પણ કરવામાં આવશે. એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના જ પેલા કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એમાં ઊભા છીએ, એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે. આમ ટેકનિકલી વ્યવસ્થિત છે બટ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસ્ફેક્શન માટે અને આપણે એને પ્રોપર કરવા માટેની આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ. અને નવા એક્સપ્રેસ વે ઉપર જે કિમથી પલસાણા સુધીનું જે એના સુધીનું જે એક્સપ્રેસ વે છે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ. અને આજથી NHAના અધિકારીઓ સાથે અત્યારે મુલાકાત લીધી અને આવનારા 20-25 દિવસમાં આ બ્રિજનું બધું સમારકામ થઈ જશે.